ગઈકાલે સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે તુફાનની સ્થિતિને કારણે વાતાવરણમાં થોડી ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે તેમજ હવામાન વિભાગે હજુ 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે તેમજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં કરા અને વરસાદ પડ્યા હતા તેમજ કમોસમી વરસાદને કારણે પાકમાં ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીજળીના કડક ભડાકા સાથે ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાતા રાજ્યમાં તેમજ કેટલાક ગામોમાં અને શહેરોમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તેમજ અમદાવાદના જાણીતા વિસ્તાર શ્યામલમાં હોલ્ડિંગ પડવાની ઘટના સામે આવી હતી જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નથી તેમજ ભાવનગર રોડ પર પણ રસ્તા પર લગાવેલા હોલ્ડિંગ ધરાશાયી થઈ ગયા હતા ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।